અમદાવાદ કોર્પોરેશન સામે લાંભા વોર્ડના ગામના લોકોએ વિરોધ કર્યો। પીવાનું પાણી દૂષિત આવતા કમોડ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। 10 વર્ષથી લાંભાનો એએમસીમાં સમાવેશ થયો છે, પણ વિકાસ ન જ થયો હોવાનો આક્ષેપ લગાવાયો। વિપક્ષના નેતા સહિત ગામના લોકોએ એએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। રસ્તા, પીવાનું પાણી અને ડ્રેનેજને લઈને પ્રાથમિક સુવિધાઓના આ અભાવને લઈને વિરોધ કરાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંભા વોર્ડમાં ઘણા સમયથી સ્થાનિકો આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ કામ થતા નથી તેવો આક્ષેપ લાંભા વોર્ડના કેટલાક ગામના લોકો કરી રહ્યા છે। આખરે શું સમસ્યા છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની સમસ્યા, કેટલા સમય? છેલ્લા 5 મહિનાથી અમારા પાણીની આવી સમસ્યા છે, બરાબર। આ પાણી જો અધિકારીઓ પીવે તો એમને ખબર પડે કે આ પાણી કેવું છે, બરાબર। અને બીજું કે અમારા ગામમાં વોટ લેવા આવે ત્યારે તો એમ કહે છે કે અમે આ કામ કરશું, આ કામ કરશું। ચૂંટાઈને આવ્યા પછી કોઈ જોવા આવતું નથી। કાલના અમે મીડિયા પાછળ પડ્યા છે, એટલે કોર્પોરેટર સાંજે 8 વાગ્યા સુધી રહ્યા, બાકી કોર્પોરેટર ગાડીમાંથી નીચે ઉતરીને જોવા પણ નથી આવતા। એ તો કાલે એમની નીચે રેલો આવે ને એટલે ગામમાં ફર્યા છે। કોર્પોરેશનમાં સમાવેશ થયો પછી લાગે છે કોઈ સુવિધા? કશી સુવિધા થઈ નથી। કોર્પોરેશનમાં 10 વર્ષથી ગયું છે, જે પંચાયતની હાલતમાં હતું ને એ જ હજુ છે। આ પંચાયત જોવો અમારી એમને એમ ખંડેર જેવી પડી છે, એનું પણ કોઈ નથી થયું। પાણીની ટાંકી નથી, પાણી વ્યવસ્થિત આવતું નથી, કચરાવાળા આવતા નથી, કોઈ જોવા આવતું નથી। બધાને હપ્તા લઈ અને એમના કામ કરી કાઢે છે। તમે શું માનો છો કે કયા પ્રકારની મુશ્કેલી છે ગામમાં? કયા પ્રકારની સગવડ નથી મળતી? બધી સગવડ તો કશી નહીં કોઈ સાહેબ। તારે અમારે જો પાણીની સગવડ નહીં, પાણીની ટાંકીની સગવડ નહીં, કોઈ રસ્તાની સગવડ નહીં, ગટરોની સગવડ નહીં, કોઈ સગવડ નહીં અમારી આગળ। અને કોઈને કહીએ છીએ તો કોઈ સાંભળતું નહીં। હા, કોઈ સાંભળતું નથી। ખાલી સરકાર ખાલી પૈસા જ લે છે, મફતનો પગાર લે છે। સરકાર મફતનો પગાર લઈને જતા રહે છે। તો આજે એમને જોવું જોઈએ કે આજે 5 મહિનાથી અમે આવું પાણી પીએ છીએ, તો અમારા ઘરમાં છોકરા બધા બીમાર થઈ ગયા છે। અમારા ગામમાં પાણીની ટાંકી જોઈએ, પાણી જોઈએ અમારા ગામમાં। બીજું કે અમે 2022માં અમારી અરજી આપેલી છે, જો રસ્તા માટે કોઈ સામું જોવા નથી આવ્યું। 3 વર્ષ થઈ ગયા છે, તો એમને જોવું પડે ને, જોવા તો આવવું પડે ને સાહેબ। હા, શું માનવું છે? કોઈ નેતા કે કોઈ વ્યક્તિ તમારી મુલાકાતે? કોઈ નહીં લેતું, કોઈ નહીં લેતું સાહેબ। અમે આ અરજી 2022માં આપી છે, કોઈ અમારી અરજી ધ્યાનમાં નહીં લેતું। અમે બડિયા જોડે રસ્તો જારા જાખરામાં થઈને અમારે જવું પડે છે, કોઈ અમારી અરજી નહીં સાંભળતું। અનેક વખત સમસ્યાઓ માટે સ્થાનિકોએ વિરોધ કર્યો છે, અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ ન તો કોઈ પણ પ્રકારે કોર્પોરેટર કે ન તો ધારાસભ્ય દ્વારા આ વિસ્તાર અને આ ગામની મુલાકાત લેવાય છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો ઘણા સમયથી પીવાનું પાણી અહીં દૂષિત આવતું હોવાથી સ્થાનિકો પરેશાન છે। અને આપ જોઈ પણ રહ્યા છો કે મહિલાઓના હાથમાં જે બોટલ રાખવામાં આવી છે તે ગટરનું નહીં, પીવાનું પાણી છે, જે સ્થાનિકોને પીવા માટે અહીં દરરોજ અપાઈ રહ્યું છે। આ ઉપરાંત રસ્તા, ડ્રેનેજ લાઇન આ સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોએ એએમસી સામે હવે બાયો ચડાવી છે અને તાત્કાલિક ધોરણે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા વિપક્ષે સત્તા પક્ષની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે। भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन इस प्रकार का पानी अहमदाबाद में लांबा की कमोड की जनता को दे रहा है। एक तरफ कॉरपोरेशन में कांग्रेस पार्टी ये पूछती है कि जो अधिकारी जो एसी चैम्बर में बैठकर बड़ी बड़ी सैलरी लेते हैं, क्या उनके घर में इस प्रकार का पानी जाए तो क्या उनके परिवार को वो ये पानी पिलाएंगे कि नहीं पिलाएंगे?